તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને હવે શાંતિથી બેહું છું ત્યાં જઈને. જો મિત્રો ફાઇનલી આવી ગયું છે મંદિર અને હવે અમે જાવી છીએ અંદર દાદાના દર્શન કરવા માટે. કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કે આજે છે હનુમાન જયંતિ અને મેં તમને કીધું તો એમ આપણે મારે જવાનું છે હાલીને હનુમાન દાદાના મંદિરે. તો જોયું હવે કોણ ભાઈબંધ સાથે આવે છે. કાલ તો જો કે મેં કીધું તો બધા આ પાડતા હતા, હવે આજે જોયું કેટલા હારે આવે છે. તો ચાલો પહેલાં હવે આપણે જાવી ચાલીને. જો કે બધી તો તૈયારી થઈ ગઈ છે, આપણે કાંઈ સાથે લેવાનું છે નહીં. આપણે ચાલીને જઈશું, દર્શન કરીને પ્રસાદી લઈને ઘરે વહી આવશું. જો કે મિત્રો હું તો હાલે નીકળી ગયો છું અને હાલે તો જો કે કોઈ આવ્યું નથી અને ખાલી જો કે આ સુધો એક જ આવ્યો છે. અમે હાલીને આવી છે અને જો કે હજી છે ને અડધે પોગી ગયા છે અને પાણીનું બરફ આવે છે તો ફૂલ તરસ લાગી છે ને પાણી પી લેવી. જો કે બોટલ કંઈ હારે લીધું છે નહીં, તો જોવી આગળ શું થાય છે. અને હજી થોડાક હાલે છે ને હા ચડી ગયો. જો કે હવે આગળથી એક શોર્ટકટ રસ્તો આ સુધી કહી શકે, આગળથી એક શોર્ટકટ રસ્તો છે તો ત્યાંથી આપણે છે ને આમ પડી જઈશું અને શોર્ટકટ મારશું. જોવી કેમ થાય છે. પેલા હજી પાણીનું પરબ આવે એટલે પાણી પી હાલો. પાણીનું પરબ આવી ગયું છે અને પાણી પીવી આપણે ટ્રીપને આગળ વધારવી. પી લે પાણી. પાણી પી લીધું છે અને હવે તડીચો તો વધી ગયો છે. સૌમાં વહેલા નીકળ્યો તો સારું હતું. તો ત્યારે ઘડી હવે આરામ કરવા બેઠા છે અને પછી હવે આગળ ચાલવી. લોકેજી કેટલું આપણે 1-1.5 કિલોમીટર જેટલું હાલી જઈશું. 1-1.5 કિલોમીટર જેટલું હજી હાલ્યા છે. હવે આ રોડ પર ત્યાં શોર્ટકટ રસ્તો લઈ લીધો છે. અહીંથી જોયું ક્યાં નીકળે રસ્તો ખબર છે આને ક્યાં જાય. હું તો જો કે આ રસ્તે પહેલી વાર હાલું છું અને જો કે હવે 2 કિલોમીટર જેટલું હાલી ગયા છું અને પહોંચીને પછી આપણે તમને મંદિરના દર્શન કરાવીશ. અને જો કે અત્યારે હવે 2 એકલા છીએ એટલે તો જો કે સારું છે, નહીં દર વર્ષે હું એકલો જતો અને તમને ત્યાં પહોંચી દર્શન કરાવું મંદિરના અને પછી આપણે જાવી ઘરે ને આપણે ડેલી રૂટીનને આગળ વધારીશું. જો કે આજ તો લાગે છે આપણે આ એક જ બ્લોગમાં પૂરું કરી નાખીશ બપોરે સ્ટેન્ડ અને આગળ જોવી હવે શું થાય છે. આ રસ્તો ક્યાં નીકળે મને ખબર નથી. મને લાગે છે કે આ પૂરા પડવી નહીં તો સારું છે. મિત્રો અહીંયા છે ને જો આ 2 રસ્તા પડે છે અને આ રસ્તો તો મને ખબર ક્યાં જાય છે. આ કહે છે કે આ રસ્તે જવી સીધો નીકળશે મળદે, તો આ રસ્તે ચડી જાય છે. જોવી હવે ખોટો ન નીકળે તો સારું છે. ત્યારે મસ્ત જંગલ જેવો વિસ્તાર આવી ગયો છે. તમે પાછળ જોતા જશો કેવું છે. સાવા વાડીનો રસ્તો છે. કેમ કે છે તો સારું જ થાય, કેમ કે છાંયો આવતો થાય ને તડક્યો પણ એટલો બધો લાગે નહીં. અને જો કે હવે તો પહોંચવા તો આવ્યા જઈશું જ નહીં. ના, હજી પહોંચવાનું થયા. હજી તો ઘણું આખું છે. 10 વાગી જશે લાગે છે એવું, 10-10:30. અને જો કે રમવા જો તો પગમાં કાંટો વાગ્યો હતો એ પણ થોડોક દુખે છે. તો પણ ચાલો ને બોલ્યા છે તો જવું તો પડશે જ તે. મિત્રો જો કે હવે શોર્ટકટ રસ્તા પરથી આપણે મેન રસ્તા પર ચડી જાય છે અને હવે પગવા આવ્યા. અને આ જો અમુ જો છોકરા ક્યાં જવું જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને હવે શાંતિથી બેહું છું ત્યાં. તો આ વિડીયો લેવા માંડ્યો મને ભાઈ વિડીયો લે માય. જો મિત્રો ફાઇનલી આવી ગયું છે મંદિર અને હવે અમે જાવી છીએ અંદર દાદાના દર્શન કરવા માટે. અને આ જો વડલો અને જો કે જેટલું તો કંઈ પબ્લિક હજી આવ્યું છે અને એ જોવી હવે શું છે આગળ. તો આપણે જો કે પબ્લિક હશે નહીં તો આપણે સારો વિડીયો ઉતારવામાં થોડીક સહેલાઈ રહેશે.
તો મિત્રો આ છે બાલાનંદ બાપુ જે આશ્રમના મહાન સંત થઈ ગયા છે અને અહીંયા તો જો કે ફરતે બાજુ મસ્તર કાચ લગ્યા તો આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી ઠેઠ ચોખ્ખા પાછળોથી દેખાવી છે. જો હું વિડીયો ઉતારવા માંડ્યો છું અને આ પણ વિડીયો ઉતારી જુદો તો વિયો જોશે અને આ બાજુ પણ અરે આખા જેટલું છે ને બહારનું છોડીને બધે બાજુ એવા કાચ લગાડેલા છે. તો મિત્રો ફાઇનલ જો કે પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે અને જો કે સવાર કરતાં અત્યારે થોડી ગળદી થોડી વધારે થઈ ગઈ હતી એટલે જ્યાં વોઇસ ઓવર કરી શકાયું નથી અને પ્રસાદી કરીને જશું. તો મિત્રો હવે હનુમાન દાદાના મંદિર આવી ગયો છું અને થાકી ગયો હતો તો ઘડી હોઈ ગયો હતો અને જો કે ત્યાં પ્રસાદી લેતા તે વિડીયો ઉતરવાનો નહીં કેમ કે ત્યાં ગળદી બહુ હતી અને જો કે તમને ખબર જ છે ભીડમાં તો હજી કે હું નવો છું એટલે વિડીયો ઉતરવાનો નહીં મારથી જેવો તો ઉતરવાનો છે આપણે જોઈશું હજી આગળ. અને અત્યારે તો કેટલા વાગ્યા છે હજી તો 3 વાગ્યા છે ને અત્યારે જો કે ઘરે આવું છું તો જો કે મારા પપ્પાએ ઘરે છે એમને ઉતારશે અને એનો જો કે તરબૂચ લઈને રાખ્યું હતું તો તારે જાગીને તરબૂચ ખાઉં છું. તો મિત્રો હવે જો કે વાગી ગયા છે 5 અને હું બનાવું છું ફાઇનલી જો ચા કેમ કે જેવી તેવી આવડે છે મમ્મી છે એને ઘરે અને જોતા હશો હું કોણા કરે છું કાળુકાના ઘરે એમના ઘરે ચા બનાવું છું અને પછી ચા પીને હવે જોવી પછી આ વિડીયોને એન્ડ કરી નાખ્યું હવે તો કે સવારના શૂટ કર્યું છે એટલા માટે. તો ચાલો મિત્રો હવે આ વિડીયોના એન્ડ તરફ જાવી. તો મિત્રો તમને મારો જો કે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો કે મિત્રો જાજા ભાગના લોકો સબસ્ક્રાઈબ કરતા નથી જોઈને ચાલ્યા જાય છે. સબસ્ક્રાઈબ કરતા જાઓ યાર, કેમ તમે એમ કરો છો? જો કે મારા વિડીયોમાં કાંઈ ભૂલ હોય મારી કાંઈ જો કે ભૂલ થતી હોય બનાવવાની સ્ટાઇલ હરખી ન હોય તો મને કાંઈક કહો કોમેન્ટમાં જરાક તો એ વિડીયો પર આપણે હું છે ને ધ્યાન થોડુંક ટોપિક પર થોડુંક વધારે ધ્યાન દઉં એમ. પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો, જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.